સુરત ઉત્તરાયણમાં મનીષ કુકરી ગેંગે કાર ટક્કરના ઝઘડામાં યુવાનનું અપહરણ કરીને લૂંટ ચલાવી। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં કારને ટક્કર લગવાની નાના ઝઘડામાં મનીષ કુકરી ગેંગે યુવાનનું અપહરણ કર્યું હતું। આરોપીઓએ યુવાનને બંધક બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી। ઉત્તરાયણ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ હાથ ધરી છે। હાલ એક આરોપીને પકડી લેવાયો છે અને અન્ય શખ્સોની શોધખોળ શરૂ છે। આ ઘટનાએ તંત્ર સામે સુરક્ષા સંબંધી પ્રશ્નો ઊભા કર્યા છે। તારીખ 12/1ના રોજ સાંજના રાત્રિના 10-1 વાગ્યાની આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા। તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણીએ કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે, તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણી અને અન્ય 3 ઈસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું કે તારે જો સમાધાન કરવું હોય તો મને 2 લાખ રૂપિયા આપવા પડશે, ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડીમાં બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા, કાપોદ્રાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં। અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે ગાડી અડી ગઈ છે, મારે આનું સમાધાન કરવાનું છે, મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ 50,000 રૂપિયા લઈને આપ્યા। અને જે મિત્ર 50,000 રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આરોપીએ હેરિયર ગાડીમાં બેસાડી લીધો, એમની સાથે મારઝૂડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા 19,000 રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ। અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને પેલા સાહેબને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોદ્રા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હવે તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા। અને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને ત્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં છે। એટલે સવારે અહીંયા પોલીસ સ્ટેશન આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે, નામદાર કોર્ટમાં રજૂ કરી એના 3 દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે। આ કિરીટ માવાણી ભૂતકાળમાં મનીષ કુકરી ગેંગનો એક સભ્ય હતો એવું માહિતી જાણવા મળેલ હતી। સાહેબ કોઈ ગુનાહિત ઇતિહાસ છે એના? જી, આ કિરીટ માવાણી ઉપર 18થી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે। સરથાણા, કાપોદ્રા, ઉત્તરાયણમાં જ ગયા વર્ષે પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તે સિવાય અમદાવાદ અલગ અલગ જગ્યાએ આના ઘણા ગુના દાખલ છે। સાહેબ આરોપી છે જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી? એ ટક્કર મારી કે એવું નહીં, પોલીસની ગાડીને સાઈડ પરથી નીકળી ગયું એવું જણાવે છે।